हेडलाइन न्यूज સીધા વેદળકપુર। ગંભીરાનો બ્રિજ પડી જતા કેટલાક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા છે। ત્યારે બ્રિજ જર્જરિત હોવાની જાણ હોવા છતાં તંત્રે કેમ કોઈ પગલાં ન લીધા તે અંગે સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યા હતા। પાદરના મુજપુર ગંભીરાનો બ્રિજ જર્જરિત હાલતમાં હતો, તેમજ તેમાં તિરાડો પડી ગઈ હતી। તેની જાણકારી ઓગસ્ટ 2023માં મીડિયા થકી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી હતી, સાથે તિરાડો પણ બતાવવામાં આવી હતી, પરંતુ સત્તામાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો નહીં અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ રિપેર કર્યો જ નહીં। આજે પણ આ બ્રિજ પર મસ્ત મોટા ઊંડા ખાડા પડેલા છે, તેમજ તિરાડો પડેલી દેખાય છે। તો કયા કારણસર આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો નથી? શું કોઈ રાજકીય કારણસર રિપેર કરવામાં નથી આવ્યો? શું સત્તામાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓનું ધ્યાન ન હતું? આજે જ્યારે બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે, વાહનો પડી ગયા છે, લોકો મોતને ભેટ્યા છે, તો આ ઘટનામાં જવાબદાર કોણ? આ ઘટનામાં જવાબદાર હોય તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે, સાથે ગુજરાતમાં જે પણ બ્રિજ રિપેર કરવાના હોય તેને વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી છે। ના જાગી સરકાર, ના જાગ્યા ધારાસભ્ય, ન જાગ્યા અધિકારીઓ, જેના કારણે આજે પાદરા મુજપુર બ્રિજનો એક ભાગ તૂટી ગયો અને એમાં અસંખ્ય ગાડીઓ પડી ગઈ, અસંખ્ય લોકોના મૃત્યુ થયા અને હજુ પણ શોધખોળ ચાલુ છે। ક્યાંક ને ક્યાંક અમે 2023માં આ બ્રિજની રજૂઆતો મીડિયા થકી સમાચાર બનાવીને ધારાસભ્યોને ત્યાંના સ્થાનિક લોકોને મોકલાવ્યા હતા અને બ્રિજ રિપેરિંગ કરે તેવી અમારી માગણી હતી, પરંતુ કહી શકાય કે જેટલા સત્તાના મોહમાં આવી ગયેલા આ લોકોએ બ્રિજનું ધ્યાન નહીં આપ્યું અને આજે બ્રિજ ધરાશયી એક ભાગ થઈ ગયો। જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તે સમયે જાગ્યા તો આ મૃત્યુ ન થાત, પરંતુ હવે જ્યારે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે અમે 4 લાખ રૂપિયા જે પણ મરણ પામ્યા છે એને આપીશું ને 50,000 રૂપિયા ઈજાગ્રસ્તોને આપીશું, પરંતુ જે સમયે અમે કહ્યું હતું એ ટાઈમે જો બ્રિજ બનાવી દીધો હોત તો આ દુર્ઘટના ના ઘટત। પરંતુ ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે તે સમયે આ બાજુ પણ કોંગ્રેસ હતું, આ બાજુ બી કોંગ્રેસ હતું અને એના કારણે આ બ્રિજ નહીં બન્યો અને આજે આ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો। મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરીમાં બ્રિજ નથી બનાવ્યો, તો આની એક મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તપાસ કરે, સાથે આ બ્રિજ પડવા બાબતે જે પણ અધિકારી, જે પણ લોકો જવાબદાર હોય એની સામે પગલાં ભરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મુખ્યમંત્રી સાહેબને એ પણ વિનંતી છે કે ગુજરાતના તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવે, જો આવા કોઈ પણ બ્રિજ હોય એને તાત્કાલિક રિપેરિંગ કરે તેવી અમારી માંગ છે। આજે અમે ત્યાં ગયા નથી, પણ અમે જે વિભાગમાં ગયા, જે રોડ પર ગયા, જે બ્રિજ પર ગયા, અસંખ્ય ગાબડા હતા, એટલે 2023થી હજુ સુધી ગાબડા પૂર્યા નથી। તો આ સરકાર જ્યારે સ્માર્ટ ગુજરાતની વાતો કરતા હોય, સ્માર્ટ સિટીની વાતો કરતા હોય અને બ્રિજ રિપેરિંગ ન કરતા હોય તો આવા ધારાસભ્યો પણ શું કામના અને આવા સાંસદ સભ્ય પણ શું કામના? જે જનતા વેરો ભરે છે એ જનતાના પૈસાથી જ બ્રિજ બનાવવાનો છે અને એમાંથી તમારે ટકાવારી પાછી લેવાની છે, તો બ્રિજ બનાવવાની જવાબદારી વિભાગની હોય છે, સત્તાધીશોની હશે, પરંતુ આ બ્રિજને રિપેરિંગ નહીં કરો અને આજે જે રીતના લોકોના મૃત્યુ થયા છે દુઃખદ ઘટના કહેવાય, પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોએ હવે જાગી જવું જોઈએ। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીધા વેદળકપુર।